દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં આવેલા સરકારી તળાવને લઈને ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં આવેલા સરકારી તળાવની કરોડો રૂપિયાની કિંમતી જમીન પર ગેરકાયદેસર દબાણનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ મુદ્દે ફતેપુરાના જાગૃત ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારી TDOને લેખિત રજૂઆત કરી તળાવની જમીન તાત્કાલિક દબાણમુક્ત કરાવવાની માંગ ઉઠાવી છે. અરજદારોના આક્ષેપ મુજબ વર્ષ 2002માં આશરે 5.3 એકર વિસ્તારમાં ફેલાયેલું આ સરકારી તળાવ હાલ ગેરકાયદેસર દબાણોના કારણે સંકુચાઈને અંદાજે 2.5 એકર જેટલું જ બાકી રહ્યું છે. ભૂમાફિયાઓ દ્વારા તળાવની પાળ તોડી સરકારી જમીન પર કબજો જમાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ગ્રામજનોએ જણાવ્યું કે ગુજરાત સરકારના નિયમો અનુસાર તળાવની પાળથી 30 મીટર સુધી કોઈપણ પ્રકારનું બાંધકામ કરી શકાય નહીં. છતાં નિયમોની અવગણના કરીને તળાવની હદમાં ઔદ્યોગિક અને વ્યાપારી પ્રકારના ગેરકાયદેસર બાંધકામ ઊભા કરવામાં આવ્યા છે. ઉપરાંત લીલાવા તળાવ તરફ જતી સિંચાઈ કેનાલને પણ દબાવી ત્યાં ગેરકાયદેસર પ્લોટિંગ કરવામાં આવી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. અગાઉ પંચાયત દ્વારા દબાણકર્તાઓને નોટિસ આપી કામગીરી બંધ કરાવવામાં આવી હતી. છતાં પરવાનગી વગર ફરીથી રાતોરાત પાકું બાંધકામ શરૂ કરાયું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. આ મામલે ફોટો અને વિડીયો સહિતના પુરાવાઓ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. ગ્રામજનોએ વધુમાં જણાવ્યું કે ભૂતકાળમાં તળાવના ફેન્સિંગ દરમિયાન સિંચાઈ વિભાગ દ્વારા આસપાસના જમીન માલિકોને વળતર પણ ચૂકવવામાં આવ્યું હતું, જેની સરકારી ફાઇલો ઉપલબ્ધ છે. અરજદારો દ્વારા રેવન્યુ સર્વે નંબર 335 તથા આજુબાજુના સર્વે નંબરોની તટસ્થ માઇક્રો માપણી કરાવી સરકારી જમીન ખુલ્લી કરવાની માંગ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, મામલતદાર તથા નાની સિંચાઈ યોજનાના ઇજનેરને પણ રજૂઆતની નકલ પાઠવવામાં આવી છે. હવે સ્થાનિકોમાં ચર્ચા છે કે વહીવટીતંત્ર આ ગેરકાયદેસર દબાણો સામે ક્યારે અને કેટલા કડક પગલાં ભરી છે. હું વિશાલ નાર, ગામ ફતેપુરા. આજરોજ અમે ફતેપુરા ગ્રામ પંચાયતનું જે તળાવ આવેલું છે તે બાબતે અમે રજૂઆત કરવા આવ્યા હતા TDO શ્રીને, અને આવેદન આપ્યું છે અમે કે એનો મુદ્દો એક જ છે કે ગામનું એક લોતું તળાવ છે તેને ભૂમાફિયા દ્વારા વારે ઘડી પાળ તોડી અને બાંધકામ કરવાની જમીન દબાણ કરવામાં બાબત અમે વાત કરવા માટે આવ્યા હતા. અને એ લોકોએ વારે ઘડી આ જ કૃત્ય કરવામાં આવે છે અને ગ્રામ પંચાયત ફતેપુરા તેમાં સપોર્ટ કરતી નથી. અને ગ્રામ પંચાયત બારોબાર એમને મંજૂરી આપી દીધેલા પૈસા ભરેલી પોચ ફરતી થઈ હતી સોશિયલ મીડિયામાં, ત્યારે અમને ખબર પડી કે આ લોકો બાંધકામની મંજૂરી આપી દીધેલ છે અને ખોટી રીતે લોકોને આ બાંધકામ કરાવડાવી અને ગ્રામ પંચાયત અને ભૂમાફિયા બધા એક જ છે અને ગામનું તળાવ દબાણ કરી દેવામાં છે. અમારી એક જ રજૂઆત છે કે આ તળાવની પાળથી 30 મીટરનો પરિપત્ર સરકારનો છે લાગુ કરવા વિનંતી. ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી ફતેપુરાને આવેદન આપવા આવ્યા છે કે તળાવ પર જે ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે તે દબાણ દૂર કરવામાં આવે અને જે 30 મીટરનો પરિપત્ર છે એ લાગુ કરાવવામાં આવે અને જે વર્ષો જૂની કેનાલ જે લીલાવા તળાવથી ફતેપુરા તળાવ સુધી પહોંચતી હતી જે પૂરી દેવામાં આવી છે એ ખુલ્લી કરવામાં આવે એવું આવેદન આજ રોજ તાલુકા વિકાસ અધિકારી ફતેપુરાને આપવામાં આવ્યા છે.